નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે। નસવાડી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો માટે મતગણતરી પૂર્ણ થતાં પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપે બહુમતી સાથે 13 બેઠકોમાં જીત મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 7 બેઠકો અને કોંગ્રેસે 2 બેઠકો પોતાના ખાતામાં ઉમેરેલી છે। તે જ રીતે જિલ્લા પંચાયતની 5 બેઠકોના પરિણામોમાં ભાજપે 3 બેઠકો જીતતા આગળ લીડ મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 2 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે। પરિણામ જાહેર થતાં જ જીતેલા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। નસવાડી શહેરમાં ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા અને કાર્યકર્તાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। આજે જિલ્લા પંચાયત અમારી 5માંથી 3 બરોલી, નસવાડી અને વઘાજ અને તાલુકા પંચાયત પણ અમે 14 તાલુકા પંચાયત બનાવીને રેકોર્ડ તોડ્યો છે। ઝાડુવાળાનું ઝાડુ પેલી બાજુ જતું રહ્યું છે અને નસવાડી તાલુકાની જનતાને અમે આભાર માનીએ છીએ કે આવનારા દિવસોની અંદર અમે ખૂબ કામ કરીએ, અમને ખૂબ મદદ કરે, અમને આર્થિક બળ આપે। તાલુકાની અંદર ધારાસભ્ય તરીકે મેં યશસ્વી કામગીરી કરી છે, કોઈ ગામ બાકી નથી રાખ્યું વિકાસમાં અને હજુ પણ અમે કરવાના છે। નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।